હાલના સમયમાં કેન્સરની બીમારીના કેસ ખૂબ જોવા મળે છે. ખાસ કરીને મહિલાઓમાં પણ કેન્સરનો ગ્રોથ વધી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા HPV વેક્સિન છે તે આપવામાં આવી રહી છે. જો આજે HPV વેક્સિન આપવા પાછળનું કારણ શું છે, તો જે ચામડીના લગતા જે કેન્સરો હોય છે અથવા તો જે સેક્સ્યુઅલ સંપર્કથી થતા જે કેન્સરો હોય છે તેનું પ્રોટેક્શન આપતી આ વેક્સિન છે. આપણી સાથે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી છે. ખાસ કરીને સર, આ HPV વેક્સિન વિશે પહેલા જણાવો. એક જાતની વાયરસ છે, એના નામ છે હ્યુમન પેપિલોમા વાયરસ. એનાથી સર્વાઇકલ કેન્સર અને ઓરલમાં પણ એને કેન્સર થાય છે. એને પ્રોટેક્શન માટે સરકારશ્રી દ્વારા 28 માનનીય વડાપ્રધાન દ્વારા અજમેરથી લોન્ચ કરવામાં આવેલ. અને જ્યારથી આપણા લગભગ અમે ભાવનગરમાં પણ ચાલુ કરેલ છે. અમારા પહેલાં ટાર્ગેટમાં 5000 જેવું અમારા જે 14 વર્ષના જે કિશોરીઓ છે એને દેવાના થાય છે. તો એને અમે લગભગ 40-42% અમે ઓલરેડી પૂર્ણ કરી ચૂકેલ છે અને કામગીરી આમાં કરી રહ્યા છે. અને એ ખાસ અમારા નમ્ર અપીલ છે કે જે પણ બહેનો 14 વર્ષમાં છે, દીકરીઓ, એને બાલીઓ એમાં સહમતિ આપે અને એને વેક્સિનથી જે ફિમેલમાં થતું હોય કેન્સરના જે થર્ડ હાઈએસ્ટ જે કારણ છે મોતના આપણા કેન્સરથી, એમાં સર્વાઇકલ કેન્સર છે, એનાથી બચાવ થાય છે. તો જરૂર લેવાવી, આપણા આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરીને આ વેક્સિન જરૂર લેવા. સાહેબ, આ વાયરસથી કેટલા પ્રકારની ગંભીર બીમારીઓ છે તે પેદા કરતું હોય છે અને ખાસ કરીને તેના લક્ષણો જોવા મળે છે કે કેમ? હા, એમાં જે સર્વાઇકલ જે કેન્સરની હોય એ તો થયા પછી બધું એને સર્વાઇકલ ડિસ્ચાર્જ હોય, ફોલ સ્મેલિંગ હોય અને બ્લીડિંગ એ પણ થતું હોય. અને એ પછી એવું બધું કમ્પ્લેન કરીને અમારે પાસે આવે તો એને અમે પેપેસ્મિયરથી પછી એને સેમ્પલ કરીએ, બાયોપ્સી લઈએ અને જોઈએ તો એમાં પણ ડિટેક્ટ થાય છે. ત્યારે બહુ મોડું થઈ જાય. ફર્સ્ટ સ્ટેજમાં હોય તો અમે બધું એને બીજી કરીએ, લેકિન ઓલરેડી ઘણીવાર બહુ લેટ ડિટેક્ટ થતું હોય તો જાનના જોખમે હોય. આ HPV વેક્સિન છે તે કોને લેવી જોઈએ, તેની ઉંમરની મર્યાદા શું હોય છે? આ સરકારશ્રીને અત્યારે ગાઈડલાઇન મુજબ 14 વર્ષની જે બહેનો છે એને લેવાનું છે. 14 વર્ષથી 1 દિવસથી લઈને 15 વર્ષમાં પહોંચતાના 1 દિવસ પહેલાં સુધી અમે બધાને આપીએ છીએ. તો એને માટે સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ અમે એને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આના ડોઝ કેટલા હોય છે? સિંગલ ડોઝ છે ને. અચ્છા સર, આ વેક્સિન લીધા પછી તેના શું ફાયદા હોય છે? એ જે સર્વાઇકલ કેન્સર થવાની ચાન્સીસ બહુ આમ ઘટી જાય છે. તો એ ખૂબ જરૂરી છે, એને જરૂર લેવાય. સાહેબ, આ જે HPV વેક્સિન લીધા પછી કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે કે કેમ? ના, હજી સુધી તો લગભગ અમે 2500 કરતાં ઉપર દીકરીઓને અને બાળકોને આપી ચૂક્યા છે. કોઈને કંઈ થયું નથી. ભાવનગરમાં સમગ્ર જિલ્લા અને સાથે શહેરની અંદર આ વેક્સિન આપવાનું કાર્ય શરૂ છે? હા, બધી જગ્યા છે. દરેક આરોગ્ય કેન્દ્રો પર જે આ જે પોપ્યુલેશન જે 14 વર્ષની છે એને બોલાવીને UPSC પર આપવામાં આવે છે. સાહેબ, આ જે 14 વર્ષની જે ઉંમર છે તે એકદમ ફિક્સ છે. અને જો ખાસ કરીને ભાવનગરની જે જનતા છે તેને તમે શું અપીલ કરશો, જે બીમારી ન ફેલાય તેની માટે વેક્સિન કેટલી જરૂરી? એ ખૂબ જરૂરી છે. સરકારશ્રીના માસ સ્કેલમાં આપવાનું થતું હોય એ માટે એ લોકો પહેલાં આ કેટેગરીના જે 14 વર્ષની એજ નક્કી કરેલમાં આવેલ છે. તો સરકારી તંત્ર દ્વારા એમાં અપીલ કરવા આવે છે કે જે પણ જે આ 14 યર્સના દીકરીઓ છે એ જરૂર લે. ભાવનગરવાસીઓને અમે ખાસ અપીલ કરીએ છીએ કે જેથી કે અમારા ફ્યુચર જતાં આવા જે અમારા સર્વાઇકલ કેન્સરના બીજા જે એનાથી લગત જે બીમારીઓ થાય છે એ અટકશે. અને તો બધા વાલીઓને નમ્ર અપીલ છે કે આ વેક્સિન જરૂર દીકરીઓને કરાવો. સાહેબ, આ જો ખાસ કરીને સરકારી આરોગ્ય વિભાગમાં તો આપવાતી હોય છે, પણ ખાનગીમાં આના ડોઝની કિંમત શું હોય છે અને આનાથી જો સરકારી હોસ્પિટલમાં જે અપાય છે તો તેનાથી શું પ્રોટેક્શન અને ફાયદો? બેમાં એક જ વસ્તુ છે, લેકિન પ્રાઇવેટમાં હોય કે એની રેટ થોડુંક ઊંચું હોય છે. એ લગભગ 6થી જ્યાં સુધી મને ખ્યાલ છે કે આ 4થી 18,000ના વચ્ચેને પ્રાઇવેટમાં ભાવ હોય. એક્ઝેક્ટ મને એમાં ન કહી શકું, લેકિન ડિપેન્ડ ઓન ધ કંપની અને વેક્સિન જે પ્રોડ્યુસર છે એના ઉપર હોઈ શકે. જે ખાસ કરીને જે HPV વેક્સિન છે તે કેન્સર જેવી ગંભીર બીમારીઓને રોકી શકે છે. જો સરકાર દ્વારા અત્યારે જે પહેલ કરવામાં આવી છે તેમાં ગુજરાતની અંદર ભાવનગર છે તે બીજા ક્રમે છે. સૌથી વધારે વેક્સિન છે તે લેવામાં આવ્યું છે. જો આરોગ્ય વિભાગ દ્વારા પણ મહેનત કરવામાં આવી છે અને જનજાગૃતિનો પણ પ્રયાસ કરવામાં આવ્યું છે. એટલા માટે જે મહિલાઓને થતી કેન્સરની બીમારી અટકાવવા માટે HPV વેક્સિન લેવી જરૂરી છે તેવું આરોગ્ય વિભાગ દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું છે.
માટે તમે પણ જો કેન્સરની બીમારીથી તમે બચી શકો છો આ HPV વેક્સિન લીધા બાદ, એટલા માટે આ દરેક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલની અંદર આજે સરકાર દ્વારા HPV વેક્સિન આપવામાં આવે છે, જેનો જરૂરથી તમે લાભ લ્યો.